સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। એ સમાચાર જેણે સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા છે, ચોંકાવી દીધા છે અને આ ઘટના બની છે અમરેલીના મોટા મુંજિયાસરની શાળામાં, મોટા મુંજિયાસર ગામની એક શાળામાં કે જ્યાં 8 થી 10 વિદ્યાર્થીઓએ હાથ અને પગ પર બ્લેડના કાપા માર્યા છે। આ બધા જ બાળકો ગેમની લતે ચડ્યા હતા, એકબીજાને ચેલેન્જ આપતા હતા અને હાથ અને પગ પર તેમણે કાપા માર્યા છે। આ ઘટના એવી છે કે જે શાળા પર પણ સવાલ ઉઠાવે છે, શિક્ષકોની કામગીરી પર પણ સવાલ ઉઠાવે છે, કારણ કે બાળકો આવું કરી રહ્યા હતા। શિક્ષકોને કંઈ ખબર નહોતી અથવા તો એમને ખબર હતી તેમ છતાં પણ એમણે છુપાવવાની કોશિશ કરી અને આ એવી ઘટના છે કે જેણે અત્યારે જે ગેમ્સનું વલણ, ગેમ્સનો ટ્રેન્ડ આકાર લઈ રહ્યો છે અને આ ખૂબ જ ખતરનાક ટ્રેન્ડ છે તે ફરી એક વખત ઉજાગર કરે છે। શું આ બાળકો આવી ડેન્જરસ ગેમ્સ રમી રહ્યા હતા કે જેના કારણે તેમને એકબીજાના અથવા તો પોતાના જ હાથે અને પગે કાપા માર્યા છે? વાલીઓ માંગ કરી રહ્યા છે કે આ ઘટનાના પાછળનું કારણ જાણવામાં આવે, તપાસ કરવામાં આવે, પરંતુ આ એવી ઘટના છે કે જેણે ખરેખર અત્યારે જે વલણ, જે ટ્રેન્ડ સામે આવી રહ્યો છે, ખૂબ ખતરનાક ટ્રેન્ડ, તેને લઈને સવાલ ઊભા કર્યા છે। કારણ કે આ બાળકો નાના નાના ભૂલકાઓ એ બીજા, ત્રીજા, ચોથા ધોરણમાં કદાચ ભણતા હશે અને એકબીજાને ચેલેન્જ આપતા આપતા હાથમાં કાપા મારી રહ્યા છે। જો આમાં કોઈ ગંભીર ઘટના બની હોત તો જવાબદાર કોણ, એ સૌથી મોટો સવાલ થાય। અમરેલીની આ ઘટના સામે આવી છે મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાની અંદર। ત્યારે આજે આ મીડિયા દ્વારા મને જાણવા મળ્યું હતું। મેં જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે સામે ચેલેન્જ આપે, ગેમમાં જેમ ચેલેન્જ આપે, કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય, કોઈ કૂદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડનું પેલું હોય, હારી જાય તો સામે મારે પોતાના રીતે। આમાં કોઈ હુમલો થયો છે, બહારના લોકો એમને મારે, પોતે સામે ચેલેન્જથી પણ વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય, આપણા માટે આ રેડ સિગ્નલ છે અને આપણા માટે આ ડેન્જરસ વાત છે। ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 4 મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મિટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ। ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ, આવી ક્રૂરતાની પોતાના શરીર ઉપર જ્યારે પેલું કરતા હોય નાના બાળકો, તો એ શું કહેવાય, એક હિંસાત્મક બાત છે। જેટલી એમાં ગન હોય, તલવારો હોય, વગેરે વગેરે સામે સામે। તો પ્રફુલ્લ પાનસેરિયા, શિક્ષણ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ખરેખર ખૂબ જ ચિંતાજનક બાબત છે, ખતરનાક બાબત છે, તપાસ કરવામાં આવશે, પરંતુ આમાં બાળકો પર કોઈ હુમલો કરવામાં નથી આવ્યો। તેઓ પોતે જાતે જ પોતાને આવી રીતે કાપા મૂકતા હતા, પરંતુ આ ઘટનાને એક કેસ સ્ટડી તરીકે લેવામાં આવશે, તપાસ કરવામાં આવશે અને વિડીયો ગેમ પર શું કરવું તમે વિચાર કરી રહ્યા છે। આ પ્રકારની ઘટના રોકવા માટે ગહન ચિંતનની જરૂર છે, પગલાંની જરૂર છે, કારણ કે આપણા બધા જ માટે, સમાજ માટે, વાલીઓ માટે, બાળકો માટે, સૌ કોઈ માટે આ ખૂબ જ ગંભીર બાબત છે અને આજે સાંજ સુધીમાં રિપોર્ટ મળશે। તેમણે એમ પણ કહ્યું કે તાલુકા લેવલના શિક્ષણ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા, તેમણે આ ઘટનાનો તાગ મેળવવાની, તપાસ કરવાની કોશિશ કરી હતી, પરંતુ આ ઘટના કે જેમાં ડીઈઓ દ્વારા ઢાંક પીછોડો કરવામાં આવ્યો, પ્રયાસ કરવામાં આવ્યો તેવા સમાચાર સામે આવી રહ્યા છે। કિશોર મિયાણી સાથે જ્યારે સંદેશ ન્યૂઝ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે એવું કંઈ નથી બન્યું, હમણાં જ બનેલી આ ઘટના છે અને અમે તપાસ કરી રહ્યા છીએ। શિક્ષકો દ્વારા કંઈ છુપાવવાની કોશિશ કરવામાં નથી આવી, બાળકો દ્વારા જે હાથ પર કાપા મૂકવામાં આવ્યા છે ખૂબ જ સામાન્ય છે, કોઈ ગંભીર ઘટના નથી એવું કિશોર મિયાણી દ્વારા કહેવામાં આવ્યું છે, પરંતુ આ એમના શબ્દો જ ઘણું બધું છતું કરી રહે છે, કારણ કે તેઓ કહી રહ્યા છે સામાન્ય કાપા છે, પરંતુ નાના નાના ભૂલકાઓ, બાળકો પોતાના હાથ પર આવા કાપા મૂકે એ ખરેખર ચિંતાને ઉપજાવવું જોઈએ, એ ખરેખર ખૂબ જ ખતરનાક છે, પરંતુ ડીઓમાં એ ગંભીરતા દેખાતી નથી। એમની વાતચીતમાં એ સામે આવ્યું, તેમણે કહ્યું કે શેવિંગ માટેની બ્લેડ નહીં પરંતુ શાર્પનરની બ્લેડ હતી, પરંતુ કાપા એ ગંભીર પરિણામો સર્જી શકે છે, એમને ખબર હોવી જોઈએ। તેમણે કહ્યું ગેમના કાપા ભાગરૂપે આ બાળકોએ કાપા મૂક્યા હતા
અને એમણે જે જવાબો આપ્યા સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં એઓ પોતે ગંભીર નથી, કારણ કે તેઓ આ ઘટનાને ગંભીર ગણાવી નથી રહ્યા. આ ઘટનાને લઈને કોઈ ગંભીરતા તેમનામાં જોવા મળતી નથી, પરંતુ આ ખરેખર ખૂબ જ ખતરનાક ઘટના છે, કારણ કે એક નાનકડા ગામની શાળામાં બનેલી આ ઘટના છે. અને હજુ તો કહેવામાં આવી રહ્યું છે કે અમે તપાસ કરીશું. તો અત્યાર સુધી આટલા દિવસો સુધી શું થતું હતું એને લઈને સવાલ થાય, કારણ કે બાળકો આ ખતરનાક ગેમ્સનો ભોગ બની રહ્યા છે. આવી અનેક હિંસક ગેમ્સનો અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે બાળકો ભોગ બની ચૂક્યા છે, એના રવાડે ચડે છે. અને ત્યારે આપણે જોઈ ચૂક્યા છે એવા અનેક દાખલા સામે આવ્યા છે કે બાળકો પાસે જ્યારે કોઈ વિકલ્પ નથી રહેતો ત્યારે તેઓ આપઘાત પણ કરી લે છે. ભલે જેમ પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે સામાન્ય ચેલેન્જને રૂપે બનેલી ઘટના છે, પરંતુ હું એને સામાન્ય તરીકે નથી જોતો, કારણ કે આ એક ખતરનાક ટ્રેન્ડ છે. એક નાનકડા ગામની શાળામાં બનેલી આ ઘટના છે. 8 થી 10 બાળકો છે કે એના કરતાં વધારે બાળકો છે, તપાસ કરવામાં આવશે. પરંતુ આ અત્યારે વર્તમાન સ્થિતિમાં જે સ્થિતિ બની રહી છે, જે સમય આવ્યો છે, એ બતાવે છે. અને આપણી સાથે એક વાલી જોડાયા છે. સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે આપનું. પણ આ જે ઘટના આપણે આ પહેલા પણ જોઈ ચૂક્યા છીએ કે બાળકો ગેમ્સના રવાડે ચડે છે અને પછી ન કરવાનું કરી બેસે છે, પરંતુ અહીંયા 1 2 નહીં, 8 થી 10 બાળકો હતા, સમૂહ હતો, એકબીજાને ચેલેન્જ આપતા હતા અને હારી જાય એટલે કાપા મૂકતા હતા પોતાના હાથ પગે. કેટલી ગંભીર લાગે છે તમને એક ઘટના, આ એક વાલી તરીકે? વાલી તરીકે મેડમ ગંભીર, બહુ ઊંચા પ્રકારની ગંભીર વસ્તુ આ બનાવ ગણાય. કેમ કે વિદ્યાર્થીઓને મિનિમમ 20 થી 25 વિદ્યાર્થીઓને પૂરેપૂરા હાથ ઉપર 20 25 કાપા મૂકેલા છે. તો એમાં એવું પણ બની શકે કોઈ પણ વધારે બ્લેડ અડવાથી તેની જાનહાનિ પણ થઈ શકે. બનાવ બહુ ગંભીર કહેવાય, પણ શિક્ષકોની બેદરકારીના હિસાબે આ બધી વસ્તુ બની છે અને એની જવાબદારીમાંથી છટકે છે. અને અમને એવું કહેવામાં આવે છે કે સ્કૂલની અંદર અમારી કોઈ જવાબદારી હોતી નથી. અચ્છા, સ્કૂલની અંદર અમારી કોઈ જવાબદારી નથી હોતી એવું તમને કહેવામાં આવે છે. આપણી પાસેથી એ જાણવું છે કે આપને ક્યારે ખબર પડી આ આખું શું થતું હતું, કેમ બાળકો કાપા મૂકતા હતા, આખી ઘટના શું છે? આ બનાવમાં એવું હતું મેન કે 23 તારીખની આજુબાજુનો બનાવ હતો, પણ આ વસ્તુ છુપાવી રાખવામાં આવી હતી. અમને કાલની તારીખમાં ખબર પડી, અમે લેખિતમાં અરજીઓ આપી દીધી કાલને કાલ જ. કેમ કે આ વસ્તુ છુપાવવામાં આવી હતી કે ભાઈ હવે પછી આવો બનાવ નહીં બને. આ બનાવ આવડો મોટો હતો એ કાલ અમને જાણ થઈ ગઈ. અચ્છા, આપના બાળકના હાથ પર પણ આવા કાપા હતા? હા હા બેન. અચ્છા, તો એ બાળકે શું કહ્યું? તમે એમની સાથે વાત કરી હશે કે આ કોણે કર્યું, કેવી રીતે કર્યું, એ શું કહી રહ્યા છે બાળક? હવે બાળકો એમાં એવું છે બેન, બાળકો બહુ વધારે પૂછો તો ગભરાઈ જાય. હા. અચ્છા, પણ એમણે એવું કંઈ કીધું કે અમે ગેમ રમતા હતા, હારી ગયા એટલા માટે આવું કર્યું છે? ના ના બેન, એવું નથી, ગેમની વાત નથી એવી કઈ. હા. તમને શું લાગે છે કે કોણે આવું કર્યું હોય, કેમ કર્યું હશે? હવે બેન, સ્કૂલની અંદર શું પ્રોસેસિંગ હાલતી હોય એ શિક્ષકોને ખબર હોય, વાલી તો સાથે નથી હોતા. શિક્ષકો સાથે તમે કોઈ વાત કરી? શિક્ષકો સાથે અમે વાત કરી તો શિક્ષકોએ અમને એવો જવાબ આપ્યો કે અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી હોતી નથી. અચ્છા, સ્કૂલની અંદર કોની જવાબદારી હોય? વાલીની હોય બેન કે શિક્ષકોની હોય? હા, એ તો સ્વાભાવિક છે શિક્ષકોની હોય, કારણ કે શિક્ષકોના ભરોસે જ વાલી બાળકોને મૂકતા હોય શાળામાં. હા. અચ્છા, તો હવે આ ઘટનાને લઈને તપાસ કરવામાં આવશે. તમારી શું માંગ છે, શું થવું જોઈએ કે જેના કારણે આનું પુનરાવર્તન ન થાય? યોગ્ય તપાસ નહીં થાય તો અમે કોઈ પણ આગળની કાર્યવાહી પણ ઉપર લેવલે પણ અમે લેખિતમાં આપીશું. અચ્છા, આ ડીઓ સાથે અમે વાત કરી, તેઓ એવું કહી રહ્યા છે કે વાલીઓ સાથે અમે મીટિંગ પણ કરી છે. તો શું તમને જાણ છે આવી કોઈ મીટિંગની? તમે ગયા હતા? વાલીઓ સાથે મીટિંગ કરેલી હતી, બરાબર. હા. પણ એની અંદર જબરજસ્તી વાલીઓ પાસેથી સાઇન લેવામાં આવી છે કે ભાઈ આમાં તમે સાઇન કરી દો કાગળ ઉપર, કોરા કાગળ ઉપર. કોરા કાગળ પર? હા, તમારા વિદ્યાર્થીઓને આવો કોઈ બનાવ બને તો અમારી કોઈ જવાબદારી નહીં. અચ્છા, એવું એમના દ્વારા કહેવામાં આવ્યું હતું? હા હા હા. અચ્છા, તો તમને લાગે છે કે આખી ઘટનામાં બધું ઢાંક પીછાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે? ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અચ્છા, તો તમને લાગે છે કે આમાં ડીઓ શિક્ષણ વિભાગ ગંભીર છે આ ઘટનાને લઈને? એ ગંભીર નહીં હોય, શિક્ષકોને છાવરવાની કોશિશ કરશે, બરાબર. પણ ડીઓ તો એવું કહી રહ્યા છે કે આ સામાન્ય ઘટના છે, સામાન્ય કાપા છે, એમાં કોઈ બહુ મોટી વાત નથી.
એ તો બેન તમે જોઈ શકો છો સામાન્ય કાપા છે કે શું છે. સામાન્ય કાપામાં અને 25 હાથ ઉપર કાપા હોય એમાં ફેર પડે ને બેન. અચ્છા, તો આપ એક વાલી છો, સ્વાભાવિકપણે આ ખૂબ ચિંતાની વાત છે, કારણ કે આ ખૂબ ખતરનાક ઘટના છે. ભલે કહેવાતું હોય કે આ સામાન્ય કાપા છે, તો આપે આ મામલે કોઈ ફરિયાદ કરી છે, કોઈ એફઆઈઆર કરી છે? અરે એફઆઈઆર નથી કરી બેન, લેખિતમાં અમે આપેલું છે તાલુકા વિકાસ શિક્ષણ અધિકારીને, અમારી ગ્રામ પંચાયતને અને પીઆઈ સાહેબને. અચ્છા, આપને જાણ થઈ હશે કારણ કે આપ વાલી છો. કુલ કેટલા બાળકો છે? કારણ કે અલગ અલગ આંકડા સામે આવી રહ્યા છે, એટલે કેટલા બાળકો હતા એવા કે જેમના હાથે પગે આવા? 20 થી 25 બાળકોની આજુબાજુ. 20 થી 25 બાળકો છે. ઓકે. અને બધા એક ક્લાસમાં ભણતા બાળકો છે? ના, અલગ અલગ ક્લાસના છે. અલગ અલગ ક્લાસના છે. ધોરણ 7 ના, 5 ના. અચ્છા, એટલે આ શું આપણને ખબર છે, કારણ કે નાના હોય ત્યારે બાળકો એકબીજાને કોઈને કોઈ શરત આપતા હોય, નાની નાની ગેમ રમતા હોય, પરંતુ આ તો હાથમાં કાપા એટલે હિંસક એક પ્રકારે કહી શકાય. તો એ કોઈ મોબાઈલ ગેમ હતી કે પછી એવી અન્ય કોઈ ગેમ હતી? શું લાગે છે આપને? ઈ બેન શિક્ષકોને ખ્યાલ હોય, અમે તો સ્કૂલની અંદર રહેતા નથી. જવાબદારી શિક્ષકોની હોય તો એને ખ્યાલ હોય ને બેન. અચ્છા, બાળકો મોબાઈલ રાખે છે ખરા? કારણ કે આ મોબાઈલ ગેમ નહીં, મોબાઈલની એન્ટ્રી નો એલાઉડ છે અમારી સ્કૂલ. અલાઉડ નથી? નહીં, અલાઉડ નથી. જે ટેબ્લેટ આપેલા છે 8મા ધોરણના 7મા ધોરણના વિદ્યાર્થીઓને, ઈ પણ ખાલી માનો કે આપણે અભ્યાસ માટેની પ્રવૃત્તિ એમાં થાય, બીજી કોઈ પ્રવૃત્તિ નથી થતી. બધા બાળકો છે એ કયા કયા ધોરણના બાળકો છે? 5 ધોરણ, 6 ધોરણ, 7 ધોરણ ને 8 ધોરણ. 5 થી 8 ના બાળકો છે. અચ્છા, તો આપ એક વાલી તરીકે, અમે જેમ કહ્યું કે સ્વાભાવિક છે કે ચિંતાજનક બાબત છે, પણ કંઈક તો કહ્યું હશે ને બાળકે? આપે એને સવાલ પૂછ્યો હશે તો કંઈક તો એને કેલું કહ્યું હશે કે આવું થયું હતું સ્કૂલમાં? એક વિદ્યાર્થીઓ કાપા માર્યા હતા ને, મેં કાલ સાંજે એક બાળકને બોલાવીને પૂછ્યું હતું, તો એને એવું કીધું કે એકે શરૂઆત કરી હતી, પછી અમે પાછળ શરૂઆત કરી એમ કીધું. એટલે એકે શરૂઆત કરી અને પછી બધાએ દેખાદેખી શરૂઆત શેના હિસાબે કરી હતી એ વસ્તુ જાણવાની છે. શેના હિસાબે કરી તે ખબર નથી હજુ. હા, શેના હિસાબે કરી હતી એની પાછળ આ વસ્તુ ચાલુ થઈ. તમે લેખિતમાં રજૂઆત આપી છે આ મામલે? હા, ટેસ્ટ જે શનિવારે ટેસ્ટ લેવામાં આવે ને, દર શનિવારે બાળકોની ટેસ્ટ લેવામાં આવે. કઈક એક બાળકને લખવા નથી દીધી કોક શિક્ષકે, એનું નામ આપણને નથી ખબર, પણ બાળક પાસેથી એટલું જાણવા મળ્યું. શું કહ્યું? ફરીથી આપ કહેશો? એ આપણે દર શનિવારે સ્કૂલની અંદર ટેસ્ટ લેવાય, એની અંદર એક બાળકને લખવા નથી દીધી ટેસ્ટ, એટલે એ બાળક માનસિક રીતે આમ કન્ફ્યુઝ થઈ ગયેલું હતું, સમજાણું? એના હિસાબે એને એમ માનો બાળક છે એને શું કરવું આ કઈ ખ્યાલ તો ના હોય, એટલે એને એના હાથ ઉપર કાપા મારવાનું ચાલુ કર્યું હતું. અચ્છા, એ બાળકે પોતાને ટેસ્ટ ન આપવા દીધી એટલે હાથ પર કાપા મારવાની શરૂઆત કરી? હા. અચ્છા, પણ ટેસ્ટ કેમ ન આપવા દીધી? એ તો બેન આ સ્કૂલની અંદર શું હોય શિક્ષકોને ખ્યાલ હોય ને બેન, અમને તો કેમ ખબર હોય વાલીઓને? અમે તો ટાઈમ ટુ ટાઈમ બાળકને સ્કૂલે પહોંચાડી દેતા હોય, પાછું સ્કૂલેથી લઈ જતા હોય. અંદર શું છે એ શિક્ષકોને ખ્યાલ હોય. અચ્છા, આપ કહો છો કે 20, 25 કાપા તો ન હોય ને, પણ તો કેટલા દિવસથી આપને આ ખબર પડી? કેટલા દિવસ થયા કે આપને આવી જાણ થઈ કે આવું કંઈક થઈ રહ્યું છે? 8 દિવસ પહેલાનો બનાવ છે. 8 દિવસ પહેલાનો છે? અચ્છા, તો ડીઓ તો કહી રહ્યા છે કે હમણાંનો જ બનાવ છે, 4-5 દિવસ માંડ થયા. ના, 19 થી 23 તારીખનો બનાવ છે. અત્યારે બાળકોને જે કાપા મારેલા છે ને, એ રૂજાઈ હોતન ગયા છે. રૂજાઈ પણ ગયા છે? હા, 8 દિવસમાં કાપા રૂજાય છે. 8 દિવસ પહેલા હોય ને તોય કાપો રૂજાય. અને શાર્પનર થી મારેલા કાપા છે? હા, બ્લેડ થી લગાવેલા કાપા છે. હા, એટલે જે સંચો હોય અણી કાઢવાનો એનાથી કરેલા છે? હા. અચ્છા, પણ આપે કહ્યું કે એક બાળકને ટેસ્ટ આપવા નહોતી દીધી, તો પછી આટલા બધા બાળકો કેમ કાપા મારશે? હવે એ તો બેન શિક્ષકોને ખ્યાલ હોય ને સ્કૂલની અંદર શું પ્રવૃત્તિ ચાલે છે. અચ્છા, એટલે હજુ સાચું કારણ, ચોક્કસ કારણ તપાસનો વિષય છે? હા, તપાસ બરોબર થાય તો ચોક્કસ કારણ મળે. અચ્છા, આપની માંગ શું છે? કારણ કે આ ખરેખર ખૂબ બસ અમારી એ જ માંગ છે કે પૂરી તપાસ થાય અને એની ઉપર યોગ્ય કાર્યવાહી થાય. અને બાળકોની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવે. હા, અને સીસીટીવી કેમેરા છેલ્લા 1 વર્ષથી અડધા ચાલુ છે, અડધા બંધ છે. અમે અનેક વખત રજૂઆત કરી, પણ કોઈને ધ્યાન દેવાનો ટાઈમ નથી. એટલે આ પહેલી વખત થયું છે ને? આપ કહી રહ્યા છો કે 10 દિવસ થયા હશે. આના પહેલા ક્યારે આવું કોઈ તમે નોટિસ કર્યું હતું? ક્યારે આ ટાઈપનો બનાવ નથી બન્યો બેન? ક્યારેય નથી થયું? ના.
ઠીક છે, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા માટે. એટલે વાલી સાથે, બાળકના વાલી સાથે આપણે વાત કરી, જે આ શાળામાં ભણી રહ્યું છે, જેના હાથ પર પણ આવા કાપાએ વાલીએ નોટિસ કર્યા હતા. તેઓ કહી રહ્યા છે કે લેખિતમાં રજૂઆત આપવામાં આવી છે, પરંતુ શિક્ષકોને બચાવવાની કોશિશ થઈ રહી છે. અમે લેખિતમાં રજૂઆત આપી છે. અમારી બસ એટલી માંગ છે કે આ મામલે તપાસ કરવામાં આવે, કારણ કે અમે શાળામાં બાળકો ભણવા મૂક્યા તો ત્યારે શાળામાં શિક્ષકોની જવાબદારી બને છે.